લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધારી તાલુકાના ફતેગઢ ગામે 15 ઓગસ્ટના રોજ પ્રાથમિક શાળામાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યું, જેમાં શાળાકીય સ્ટાફ, શાળામાં અભ્યાસ કરતા બાળકો અને સરપંચ પ્રદીપભાઈ દવે, ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આઝાદી પર્વને ઉમળકાભેર વધાવ્યો હતો. તેમજ સરપંચ પ્રદીપભાઈ તેમજ ઉપસરપંચ હસમુખભાઈ સાંગાણી તરફથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક, બોલપેન, પેન્સિલ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ટીનુભાઈ લલિયા, અમરેલી. જય હિન્દ, વંદે માતરમ. મારું નામ દવે પ્રદીપ અરવિંદભાઈ, ફતેગઢ સરપંચશ્રી. આજ રોજ ફતેગઢ પ્રાથમિક શાળા નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સ્વાતંત્ર્ય દિવસની અંદર ખૂબ સરસ આયોજન કરેલ. ગ્રામજનો બધા હાજર રહી અને બાળકો દ્વારા નારાઓ, ખૂબ સરસ અભિનયો, રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવેલ. ખૂબ જ સરસ રીતે આયોજન ધ્વજવંદન કાર્યક્રમમાં. જય હિન્દ, વંદે માતરમ અસ્તુ. મારું નામ દવે તૃષા છે. હું ફતેગઢ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરું છું. આજરોજ 15મી ઓગસ્ટના રોજ અહીં ફતેગઢ પ્રાથમિક શાળામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્યશ્રી, સરપંચશ્રી તથા ગ્રામજનો પણ બહુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. જેમાં ધોરણ 4 અને 5ના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ દેશભક્તિના વિવિધ ગીતોમાં પર ડાન્સ કર્યો હતો. તેમજ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, મારો દેશ ભારત વિશે માહિતી આપી હતી. આમ સુચારુ રીતે કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો હતો. આ તકે ગ્રામજનો, સરપંચશ્રી અને ધારાસભ્યશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર.